એ ગૌરવ લઈ શકાય એવા તત્વો પુષ્ટિ માર્ગમાં છે. એમાં સૌથી પહેલું તત્વ એ પુષ્ટિ માર્ગમાં સ્વયંભૂ પ્રગટ થયેલા આટલા સ્વરૂપો છે. કદાચ કોઈ સંપ્રદાયમાં મંદિરો વધારે હશે, પણ ભગવાન પુષ્ટિ માર્ગ પાસે છે. કારણ કે મંદિરો ઉદ્ધાર નથી કરતા, ઉદ્ધાર તો ભગવાન કરે છે. કોઈને ત્યાં આવું શ્રીનાથજી જેવું સ્વરૂપ ખરું? કોઈને ત્યાં આપણા નવનિધિ 252-84ના માથે જે સ્વરૂપો બિરાજમાન થયા, આટલા સ્વરૂપોનો વૈભવ પુષ્ટિ માર્ગમાં છે. વિચાર તો કરો. આ પહેલું તત્વ જેનું ગૌરવ વૈષ્ણવ લઈ શકે. બીજું તત્વ આપણું આચાર્ય પરંપરા. મહાપ્રભુજીથી લઈને આજનું નાનામાં નાનું વલ્લભકુલ, જ્યારે મોઢામાં કોઈ વસ્તુ મૂકે ને તો એને ઠાકોરજી યાદ આવે કે મેં ભોગ ધર્યો કે નહીં. આવા સંસ્કારો કયા કુલમાં તમને જોવા મળે છે? આજે પણ એ વિચાર વલ્લભકુલના નાનામાં નાના બાળકને છે. અને એ પરંપરાને જાળવી, અને સહેલું નથી હોતું. તમે કહો છો સમય બદલાયો, અમારા બાળકો, જેમ જે સમયમાં તમે રહો છો ને એ જ સમયમાં અમે રહીએ છીએ. અમે કોઈ સારસ્વત કલ્પમાં નથી. અમે આ સબજુગતે અધિકારી કલયુગમાં જ છે. અને જો અમે મહાપ્રભુજીની આ પરંપરાને પોતાના બધા સુખોનો ભોગ આપીને પાળવી શકતા હોઈએ તો તમે કેમ નહીં? કારણ કે તમે વૈષ્ણવ કુળ છો, આ ભૂલતા નહીં. જેમ હવે વલ્લભ કુળ થવાનો ગૌરવ લઈએ છીએ, એમ તમારે પણ વૈષ્ણવ કુળ થવાનું ગૌરવ લેવું જોઈએ. અને જે દિવસે ગૌરવ આવી જશે, જ્ઞાન આપમેળે આવી જશે. તો એ તો હજી ઘણી મનમાં તો ઘણી ભાવનાઓ ચર્ચા કરવાની થાય છે, પણ ક્યારેક ફરી સમય જ્યારે મળશે ત્યારે. પણ સૌથી પહેલાં તો મારી પ્રસન્નતા વ્યક્ત કરું, હજી મોટાઓને સાંભળવાના છે, સમાપન કરવાનું છે, અને આ હોલ આપણો નથી, ભાડાનો છે, એટલે એનો પણ એક સમય હોય છે. અને તો સૌથી પહેલાં તો મારી પ્રસન્નતા અભિવ્યક્ત કરું કે આટલી દૂર દૂરથી, રાજકોટથી, જામનગરથી આવા વલ્લભકુલના આચાર્યો અમદાવાદ પધાર્યા, એ આપણા બધાનું સૌભાગ્ય છે. અને પરિષદને ખાસ અનુરોધ કરીશ કે ગામે ગામથી વલ્લભકુલના આચાર્યોને અમદાવાદમાં પધરાવો. આવા આચાર્યોના જ્ઞાનનો લાભ અમદાવાદની જનતાને મળે. અને એના માટે કોઈ પણ મદદની જરૂર હશે, કદાચ તમે કહેશો તો અમે વિનંતીના ફોન કરીશું, પણ ખાસ મારો અનુરોધ, કારણ કે હું જ્યારે મારી સાથે વલ્લભકુલના આચાર્યોને જોઉં ને સાથે બેસેલા, મને વ્યક્તિગત બહુ આનંદ થાય. મને એમ થાય કે અમારા ભાઈઓ, અમારા આત્મીયો, અમે બધા જોડે છીએ, સાથે છીએ. અને એ વાતની ખુશી, અને હું જાણું છું વૈષ્ણવ પણ બહુ રાજી થતા હોય છે. તો એ વાતની હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવો સુંદર વિષય તમે પસંદ કર્યો, સેમિનાર કર્યો. મારા શ્રીકાંતભાઈ તો ખૂબ આત્મી ભાવથી વાત કરતા, જયેશભાઈ જોડે પણ આજે વાત થઈ. એ પણ ખૂબ ઈચ્છા ધરાવે છે કે કેમ કરી અને આવતી પેઢી આમાં જોડાય. મારો અનુભવ એવો છે કે એટલા યુવાનો અત્યારે જોડાઈ રહ્યા છે. હવે મોસમ આવી છે પુષ્ટિ માર્ગની, ખરેખર. એટલા બાળકો, એટલા યુવાનો દુનિયાભરમાં. અને કેવલ અહીંયા જ નહીં, હું તો કહું છું વિદેશમાં આજે અમે હજારો બાળકોને પાઠશાળામાં ભણાવીએ છીએ. ખાલી ઓસ્ટ્રેલિયામાં લગભગ 500થી 600 બાળકો અમારી પાઠશાળામાં આવે છે. દરેક ગામમાં 100 એવી રીતે આફ્રિકા, ઇંગ્લેન્ડ, અમેરિકા બધે જ કોશિશ કરીએ છીએ. જે રીતે કાર્ય થઈ રહ્યું છે, અને જ્યારે સંકલન કરીને સમાજ આગળ મૂકવામાં આવશે ત્યારે અદ્ભુત. હમણાં 2 દિવસ પહેલાં એક ગૌરવ લઈ શકાય આખા પુષ્ટિ માર્ગ માટે કે ઓસ્ટ્રેલિયાની ગવર્મેન્ટ દ્વારા પહેલી વાર કોઈ હિન્દુ સંસ્થાને એવોર્ડ મળ્યો હોય તો આપણી ત્યાંની મેલબર્ન હવેલીને ઓસ્ટ્રેલિયન ડે એવોર્ડ હમણાં 2 દિવસ પહેલાં મળ્યો, એની કોમ્યુનિટી સર્વિસ માટે. તો ભગવત કૃપા છે, આજ વિશ્વભરમાં દરેક જગ્યાએ આ બધા કાર્યો થઈ રહ્યા છે. અને ગામે ગામ અહીંયા આપણા કેટલા આચાર્યો લગભગ, અને હું તો ખાસ અમારા વલ્લભલાલજી દાદાભાઈને ખાસ કહીશ, એમની જે સ્કૂલ બનાવી છે ત્યાં, એટલી સુંદર સ્કૂલ જામનગરમાં એ ચલાવી રહ્યા છે. એ રીતે સૌરાષ્ટ્રના દરેક આચાર્યો કેટલું કાર્ય કરી રહ્યા છે. એ રીતે અહીંયા અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત, બધે જ અદ્ભુત કાર્યો થઈ રહ્યા છે. ખાલી સંકલન કરીને સમાજ આગળ પ્રસ્તુત કરવાની જરૂર છે કે આ પાઠશાળાની, પુષ્ટિ માર્ગની આટલી પાઠશાળાઓ ચાલે છે, પુષ્ટિ માર્ગમાં આટલા બાળકો ભણે છે, પુષ્ટિ માર્ગમાં આટલા યુવાનો કામ કરે. જ્યારે આમ સંકલન કરીને પરિષદ સમાજ આગળ મૂકશે તો સમાજ પણ પ્રભાવિત થશે કે જે કાર્ય થઈ રહ્યું છે. કારણ કે 100 વર્ષ પહેલાં આજે જે અન્ય સંપ્રદાયોમાં થઈ રહ્યું છે એ આપણે 100 વર્ષ પહેલાં કાર્ય થઈ ગયું.
આજે પણ કોઈ પણ ગામમાં જાઓ, એમ કહો ને મોટા મંદિરે જવું છે તો રિક્ષાવાળો હવેલીમાં જ લઈ જશે. ગામનું સૌથી મોટું મંદિર હોય તો પુષ્ટિ માર્ગી હવેલી. આજે પણ કોઈ પણ ગામમાં લઈ જાઓ તો એ કાર્ય થયું 100 વર્ષ પહેલા. અને આજે હજારો હવેલીઓ અને હજારો કાર્ય, કારણ કે કોઈ પણ હવેલી વલ્લભકુલ વગર તો નહીં જ બની હોય. ઠાકોરજી તો કોઈને કોઈ વલ્લભકુલે પધરાયા જ હશે. બ્રહ્મસમન લીધું છે તો કોઈને કોઈ વલ્લભકુલ દ્વારા જ લીધું હશે. તો જો તમે કહો છો 3.5 કરોડ લોકો વૈષ્ણવો છે, તો આ 50 આચાર્યો 3.5 કરોડ લોકો સુધી કઈ રીતે પહોંચ્યા હશે એનું ઘરે જઈને ચિંતન કરજો. એ એમપી હોય, યુપી હોય, રાજસ્થાન હોય, દક્ષિણ, નાના નાના ગામડાઓમાં હજારો બ્રહ્મ સંબંધી વૈષ્ણવ છે. તો એ ગામડાઓમાં કોણ પહોંચ્યું હશે? ચિંતન તો કરો. જ્યાં લાઇટ નથી, જ્યાં વાહન નથી જતા, ત્યાં કેટલો કઠોર પરિશ્રમ અમારા પૂર્વજોએ કર્યો છે, જેથી આજે તમે તમારી જાતને વૈષ્ણવ કહેવાનું ગૌરવ લઈ રહ્યા છો. જ્યારે વલ્લભકુલના પરિશ્રમનો વિચાર કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ કાર્ય એમને એમ નથી થયું. તો હવે સમય મારે વધારે નથી લેવો, પણ ખૂબ ખૂબ શુભકામના આપું છું. પરિષદના સર્વ, પરિષદ તો અમારા બધાની સંસ્થા છે. એમાં એટલે કોઈનો આભાર બી નથી માનવો, કારણ કે આ તો આપણું કર્તવ્ય. અમે વલ્લભકુલ પણ પરિષદનું જ્યારે પણ કાર્ય હોય ત્યારે પોતાની ફરજ માનીને આવીએ છીએ. કે અહીંયા તો હમણાં અમારી હવેલીમાં અન્નકૂટ હતો, પણ મેં કીધું ના, હું છોડીને પણ આવીશ, કારણ કે પરિષદના કાર્યમાં હાજર રહેવું એ અમારી ફરજમાં આવે છે. કારણ કે અમારા વડીલો એના અધ્યક્ષો રહેલા છે, અમારા પૂર્વજો, એમણે પરિશ્રમ કરેલો છે. એટલે આ વડીલો દ્વારા આપેલી આ એક ધરોહર છે, એટલે એને આગળ વધારવું અમારું કર્તવ્ય છે. તો ખૂબ ખૂબ સર્વને વધાઈ આપું છું કે આખું કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો છે, કારણ કે આવા આચાર્યોના જે સુંદર વચનામૃતો આપણે શ્રવણ કર્યા, અમને પણ લાભ મળ્યો અને અમને પણ શ્રવણ કરવાનો એ આનંદ થયો. તો ખૂબ ખૂબ શુભકામના, શુભ ભાવના અભિવ્યક્ત કરી અને મારી વાણીને વિરામ આપું છું.